નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારા ચેનલ પર, જ્યાં આપણે તમને આપીએ છીએ ઉપયોગી અને જીવલેણ પરિસ્થિતિઓમાં મદદરૂપ થતી માહિતી. આજે આપણે જાણશું કે સાપ કરડે તો શું કરવું અને શું ન કરવું. જો તમે ક્યારેય ગામ, બાગ અથવા ઘાસભર્યા રસ્તા પર ચાલતા હો તો ધ્યાન રાખજો. સાપ તમારી સામે હોઈ શકે છે અને તેનું ડંખ ગંભીર પરિણામ આપી શકે છે. જો ક્યારે સાપ કરડે તો સૌપ્રથમ ડરવું નહીં. સાચી સાવધાની રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. ડંખ લાગ્યા પછી શાંતિ રાખો અને વધારે ન ચાલો. જગ્યા સાફ કરો અને હળવી બાંધણી લગાવો. જગ્યા કાપવી, ચૂસવું અથવા કોઈ અજાણી દવા લગાવવી નહીં. પછી તરત નજીકના ડોક્ટર અથવા હોસ્પિટલ જાઓ. ડોક્ટર જ યોગ્ય સાવધાની અને યોગ્ય ઉપાય જ બતાવે છે. યાદ રાખજો, હું સાપ છું. ડરવું નહીં, પરંતુ સાવધાની રાખવી ખૂબ જરૂરી છે. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડિયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો